સુરતની જ વાત કરવામાં આવે તો આજે એટલે કે 3 માર્ચ 2026 વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક સ્થળો કે મંદિરો સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યા છે। સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા અંબાજી માતાનું મંદિર ચંદ્રગ્રહણ હોવાના કારણે બંધ રાખવામાં આવ્યું છે। સવારે પૂજા અર્ચના કર્યા બાદ મંદિરને બંધ રાખવામાં આવ્યું છે। અંબિકા નિકેતનના ટ્રસ્ટી દ્વારા ભાવિક ભક્તોને 3 તારીખ ચંદ્રગ્રહણ હોવાના કારણે અગાઉથી સૂચના આપી દેવામાં આવી હતી। ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરને શુદ્ધ ગંગાજળ છંટકાવ કરવામાં આવશે અને મૂર્તિઓને સ્નાન કર્યા બાદ પૂજા અર્ચના કર્યા બાદ મંદિરને ખુલ્લો મૂકવામાં આવશે। હાલ જે વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ જ્યારે ભારતમાં લાગવા જઈ રહ્યું છે, જે ગ્રહણને લઈને જ્યારે ધાર્મિક સ્થળો છે આજે બંધ રાખવામાં આવ્યો છે। જે સવારે પૂજા અર્ચના કરવા બાદ જ્યારે સુરતના આપણે અંબિકા નિકેતન જે મંદિર છે, અંબાજી માતાનું મંદિર છે, જે આજે સવારથી પૂજા અર્ચના કર્યા બાદ મંદિરને બંધ રાખવામાં આવ્યું છે। જે આ મંદિર પાસે એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, બોર્ડમાં લખી રહ્યો છે સંપૂર્ણ ચંદ્રગ્રહણને લઈને આજે મંદિર બંધ રાખવામાં આવ્યું છે। મંદિર બંધ રાખતા જ જે શ્રદ્ધાળુઓ છે, જે ભાવિક ભક્તો છે અહીંયા આવી પહોંચ્યા હતા। તેને લઈને બી સંસ્થા દ્વારા એમને સાવચેત કરી દેવામાં આવ્યા હતા કે ચંદ્રગ્રહણ છે, ચંદ્રગ્રહણને લઈને આજે મંદિર બંધ રાખવામાં આવ્યું છે। આપણા સાથે એક મંદિરના ટ્રસ્ટી છે, એમના સાથે આપણે ડાયરેક્ટ વાત કરશું। બા, આજે મંદિર બંધ રાખવામાં આવ્યું છે, શું છે પૂરો આખો મામલો અને કઈ રીતના આજે ચંદ્રગ્રહણને લઈને મંદિર આજે છે ને સવારે 7 વાગે માતાજીના દર્શન કર્યા, એવા 7:30 વાગ્યા સુધી ભક્તોને દર્શન, 8 વાગે અમે મંદિર કર્યું છે। ચંદ્રગ્રહણ હોવાથી એટલે સાંજે 7:30 મંદિર ખુલશે, પણ મંદિર જોવું પડે, પવિત્રતા કરવી પડે, એ હિસાબે બીજે દિવસ અમે રાબેતા મુજબ કરશો। ચંદ્રગ્રહણ સૂર્ય પૃથ્વી અને એક લાઈન પર આવી જાય છે ત્યારે ગ્રહણ થાય છે। અગાઉથી તમે કઈ રીતના ભાવિક ભક્તોને સૂચના આપવામાં આવી હતી જે ગ્રહણ લાગવાનો છે 3 તારીખે, તો કઈ રીતની આગળથી અમે મોબાઈલ દ્વારા અમારી ચેનલ દ્વારા એ રાખીએ છીએ, એના મારફતે અમે 8 દિવસથી પહેલાથી કે મંદિર બંધ કરવામાં આવશે સૂચના આપી દીધી હતી। આગળ બી કઈ બોર્ડ લગાવવામાં આવ્યું છે, બોર્ડમાં શું લખેલું છે જે ભાવિક ભક્તો આવી રહ્યા છે મંદિરના દર્શને? ભાવિક ભક્તો જે હવે આવ્યા તે શિખરના દર્શન કરી શકે, માતાજીના દર્શન તો થાય નહીં। આ ચંદ્રગ્રહણ પછી મંદિરને કઈ રીતના શુદ્ધ કરવામાં આવે છે, કઈ રીતના સામગ્રી એમાં વાપરવામાં આવે છે? મંદિરના પાણીથી અને ગંગાજળથી છાંટીને મંદિરને પવિત્રતા બનાવે છે। ભગવાનને બી સ્નાન કરાવવામાં આવે છે, ત્યારબાદ સ્નાન બાન કરી પવિત્ર કરી પછી ભોગ લગાવવામાં આવે, આરતી કરવામાં આવે છે। જે મંદિર આપણે ધાર્મિક સ્થળ કહેવાય, આ ચંદ્રગ્રહણને લઈને મંદિર બંધ રાખવામાં આવે છે, એનું મહત્વ શું? ગ્રહણના દિવસે જ મંદિર કેમ બંધ રાખવામાં? એક લાઈન પર સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક લાઈન પર આવે, ગ્રહણ બને છે। વર્ષોના પુરાણી લોકો માનતા આવ્યા છે, તે પ્રમાણે બધું ચાલી આવે છે। ભાવિક ભક્તોને શું સૂચના, શું અપીલ કરવામાં? સૌ અપીલ કરવામાં એ આવે છે કે ગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે, એટલે કોઈ દર્શન કરવા આવું નહીં, બીજે દિવસે રાબેતા મુજબ દર્શન થશે। જે રીતે જે ટ્રસ્ટીએ જણાવ્યું કે જે ગ્રહણ છે, ગ્રહણને લઈને જે ભાવિક ભક્તો જ્યારે આવતા હોય એને સૂચના આપવામાં આવી છે કે ગ્રહણના લીધે મંદિર બંધ રાખવામાં આવ્યું છે, જેને લઈને આવતીકાલે સવારથી રાબેતા મુજબ મંદિર ખોલી દેવામાં આવશે। પણ મંદિર ખોલવા પહેલા જે સાફ સફાઈ કરવામાં આવશે, શુદ્ધ ગંગાજળ સાથે એ મંદિરને